संपत्ति जमीन वकफ पासे है, विचार तो करो। देशनी त्रीजा क्या युद्ध ना करવું પડે, क्या लड़ाई ना करवी પડે, कशुं ज करવું ना પડે, તેમ છતાંય ભારત એમના કબજામાં આવી જાય। ત્રીજા નંબર તો કબજો તો એમનો છે। કોંગ્રેસે આમાં કેટલા છે આ વકફ એ अरबी शब्द है। तुष्टीयकरणમાં એટલી બધી હદ સુધી આગળ વધી ગયા અને છેલ્લે ત્યાં સુધી એમણે નક્કી કર્યું કે આ વાત હોવા છતાંય સુખી અને સમૃદ્ધ મુસ્લિમો ભારતમાં છે, દુનિયામાં સૌથી વધુ, તેમ છતાંય આ દેશદ્રોહીઓ, આતંકીઓ, હિન્દુ વિરોધીઓ 2013નો કાયદો એ કહે છે કે કોઈ વ્યક્તિ વકફની સામે કોઈ પણ એને આ વકફને કેન્સલ કરીને કહ્યું કે આ ખતરનાક કાયદો છે, વકફ હોવો જ ના જોઈએ, તેમ છતાંય ભારતે અને ભારતના આતંકવાદ ફેલાતો ગયો, એની સામે આંખ આડા કાન કર્યા, ત્યાંથી આગળ વધીને એવા લોકોને આશા। દોસ્તો, એક માત્ર બાતનું ધ્યાન હું ખાસ લઈ જાઉં કે જો મુસ્લિમ રાષ્ટ્રો છે, તુર્કિયા, લિબિયા, ઇજિપ્ત, સુદાન, લેબનાન, સિરિયા, વર્ષ બાદ જો આ સરકાર ન આવી હોત તો ભારત પણ ગુમાવવા આપણા હાથમાં જાય એવી પરિસ્થિતિ બનતી જતી હતી। ત્યારે મારે આપ સૌને યાદ અપાવવું છે કે આ પરિસ્થિતિ બનવાનું કારણ છે આઝાદી પછીથી પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ, જેઓએ મુસ્લિમ વિચાર ઉત્તર રેલવેની જમીન વખતને આપી દીધી, હિમાચલ પ્રદેશમાં સરકારની જમીન ઉપર એક મોટો મસ્જિદનું નિર્માણ થયું, પ્રયાગરાજમાં ચંદ્રશેખર આઝાદ બાગ વખતને આપી દીધો, एक રીતે દિલ્હીમાં સંજય ગાંધી બાગ વખતે બહુથી મજા બનાવી દીધી। એટલું જ નહીં, આપ સૌને હું ધ્યાન પર લાવું કે આપણને બધાને દાનમાં ઇસ્લામ ધર્મમાં આપે અને ત્યારથી એના માલિક અલ્લાહ ગણાય, બીજા કોઈ નહીં, આગળ આવવા જોઈએ છે કે એને વકફ કહેવામાં આવે। આવો એક ઉલ્લેખ આપણને અત્યાર સુધીમાં મળ્યો છે। આ જે ઉલ્લેખ છે એના આધારે દેશની સરકારો વધુમાં વધુ તેની યોજનાઓનો લાભ આ મુસ્લિમોએ લીધો અને છતાંય આપણા સાથે ગદ્દારી કરી। આજે દેશમાં ત્રીજા નંબરની સંપત્તિ જમીન વકફ પાસે છે, વિચાર તો કરો। દેશની ત્રીજા क्या युद्ध ना करવું પડે, क्या लड़ाई ना करवी પડે, કશું જ કરવું ના પડે, તેમ છતાંય ભારત એમના કબજામાં આવી જાય। ત્રીજા નંબર તો કબજો તો એમનો છે। કોંગ્રેસે આમાં કેટલા સમિતિની એક પ્રાંતીય બેઠક મળી, જેનો ઉદ્દેશ હતો કે આ સરકારે વકફ બિલમાં જે સુધારા વધારા કરીને પાસ કરીને જે કાયદો બનાવ્યો એના માટે અમે સરકારને અભિનંદન આપવા માટે, ખાસ કરીને પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને અભિનંદન આપવા માટે આ બેઠક મળી છે। અને સાથે સાથે અમારી ખાસ મુદ્દાની વાત તો સંતોન એ છે કે સરકારે એમના કુનેહથી એમની એક પ્રકારની કાર્ય પદ્ધતિથી આ કાર્ય કર્યું છે। આમ જોવા જાવ તો પૂર્ણ બહુમત ભારતીય જનતા પાર્ટીને નહોતો, છતાં પણ એમણે મહેનત કરીને આ કાર્ય કર્યું। એના માટે અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને વચન આપીએ છીએ કે આ સંતો હવે આવી જે ભારતીય ધર્મ રક્ષણ માટેની જે કંઈ કાયદા કાનૂનો છે એના માટે સરકાર નિર્ભેક થઈને પારિત કરી શકે એવી શક્તિ સરકારને પ્રદાન કરવા માટે આ સંત સમિતિ આજે સંકલ્પ લેવા માટે અહીંયા ભેગી થઈ છે। એક થવું જોઈએ, કારણ કે યોગીજી કહી રહ્યા છે કે બટોગે તો કટોગે। બરાબર છે, એટલે એ જ વાત છે। હમણાં જે અમારા એક સંતે એક યાત્રા કરે છે કે ભાઈ બધાની માટે સમરસતા યાત્રા, એને હિન્દુ માત્ર એક છે, એ ભાવ ચોક્કસ, અને એના માટે જ આ સંત સમિતિ છે। આ સંત સમિતિમાં ભારતભરના 127 સંપ્રદાયો જોડેલા છે, તમામ, જેમાં જૈન, બૌદ્ધ સમેત। એટલે એ સંગઠન એટલા માટે કાર્ય કરે છે કે બધા હિન્દુ એક બને। અને સનાતન કોઈ બોર્ડ હોવું જોઈએ, અમારી કોઈ ડિમાન્ડ નથી, કારણ કે
અમે એમ વિચાર કરીએ છીએ કે ભાઈ સરકારના લાભ લઈને હિન્દુ સમાજ જીવિત બને એવું અમે ઈચ્છતા નથી. હિન્દુ એના પગ પર છે, હિન્દુ સંસ્થાઓ પણ એટલી બધી સશક્ત છે અને અમે રાષ્ટ્રના હિત માટે જ કામ કરવાના છીએ. અમારો હિન્દુઓનો ક્યારેય કોઈ સ્વાર્થ હોતો જ નથી. અખિલ ભારતીય સંસ્કૃતિના પણ 4 ઉદ્દેશ છે: રાષ્ટ્ર રક્ષા, ધર્મ રક્ષા, ગૌ રક્ષા અને પર્યાવરણ રક્ષા. તો એ રીતે બધા સંતો આજે જેટલી બધી સેવાભાવી સંસ્થાઓ ભારતમાં હિન્દુઓની ચાલે છે એ તો બધા પોતપોતાને અલગ અલગ ચલાવે છે, ખબર નથી. ને તો દુનિયાભરની કોઈ પણ મિશન જેટલી હિન્દુ સંસ્થાઓ કાર્ય કરે છે એટલું નથી થઈ રહ્યું. પણ હિન્દુ એક બને એ મહત્વનું છે. આખરી સવાલ, હા. હિન્દુ સંઘ વકફો માટે ને એ બધા માટે આપણે કામ કરીએ છીએ, બહુ સારી વાત છે. પરંતુ હિન્દુ જ હિન્દુના માટે જે સાધુ સંતો બેફામ વાણી વિલાસ કરે છે અને જે ખુદ હિન્દુ દેવી દેવતા વિશે બેફામ વાણી વિલાસ થાય છે, એ દુઃખની વાત નથી માનતા સાહેબ? પણ એના માટે હવે જો દાખલા તરીકે વડતાલના આચાર્યએ પણ પોતાનું નિવેદન કર્યું છે અને અમારા બધા સંતો પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ સાથે બેસીને આ પ્રશ્નનો ઉકેલ થાય. કારણ કે અમે એ પણ નથી માનતા કે અમારી અંદરની વાતો એ પાછી મીડિયામાં ઊભી થાય. એટલે એ અમે એટલા માટે જાહેરમાં કોઈ પ્રશ્ન ચર્ચતા નથી. પણ સદાનંદ શંકરાચાર્યજી મહારાજ પણ આનાથી સંમત થયા છે. વિશ્વ હિન્દુ પરિષદ પણ આ કાર્યરત છે. અખિલ ભારતીય સંત સમિતિ પણ એની સાથે જોડાયેલી છે અને આના માટે જે કંઈ સારું થશે એવા અમે આશાવાદી છીએ. હિન્દુ ધર્મસ્થાનો પર કેટલાય હિન્દુ ધર્મસ્થાનો પર અત્યારે વકફ બોર્ડે પણ દાવો કરેલો છે. એની સામે આપણી સંત સમિતિ હવે કેવી રીતે હવે ઓટોમેટિક આવી જશે, બધું કશું કરવાનું રહેતું નથી. આ એક કાયદામાં બધા કામ પૂરા થઈ જાય છે. ઓકે, થેન્ક યુ.